હેલો સાથીઓ તાજેતરમાં આપણા નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું, જેમાં તેમણે 3 લાખ કરોડ જેવી માતબર રકમ વુમન લેડ ડેવલપમેન્ટ માટે ફાળવી છે. અને આ જે બજેટ ફાળવ્યું છે એમાં એમણે એક બહુ સરસ મુદ્દો ઉમેર્યો છે. એ છે વર્કિંગ વુમન્સ હોસ્ટેલ્સ બનાવવા માટે આ બજેટ ખર્ચી શકાશે. સાથીઓ, હવે તમે જુઓ કે દિવસે ને દિવસે વધુમાં વધુ દીકરીઓ, સ્ત્રીઓ ભણી ગણીને પોતાના ઘરથી દૂર મોટા શહેરોમાં અથવા તો પછી પેરીફેરલ વિસ્તારોમાં કામ કરવા માટે જઈ રહી છે. સામે પક્ષે તમે જુઓ કે સરકાર ફિક્સ પગાર અને કોન્ટ્રાક્ચ્યુઅલ સિસ્ટમમાં એટલો પૂરતો પગાર આપતી નથી. આવામાં યુવાનો માટે અને એવી સ્ત્રીઓ જે સિંગલ છે, એકલી છે અથવા તો ઘરથી દૂર રહી છે એટલે એમણે એકલા રહેવું પડે છે નોકરીના સ્થળે, તેમની માટે ઓછા પગારમાં અથવા તો વધારે પગાર હોય તો પોતાની સિક્યોરિટીને ધ્યાને લઈને પોતાના એકલાને રહેવા માટે રહેવા, જમવા અને સુરક્ષાની સગવડ કરી આપતી વ્યવસ્થા કરીને રહેવું નાના શહેરોમાં, નાના ગામડાઓમાં, ટાઉન્સમાં, મોટા સિટીમાં બહુ અઘરું થઈ રહ્યું છે દિવસે ને દિવસે. એવામાં આ બહુ મને એવું લાગે છે ફ્યુચરિસ્ટિક પગલું છે નિર્મલા સીતારમણનું. અને આશા રાખીએ કે વધુ નહીં તો એટલીસ્ટ દરેક જિલ્લામાં, દરેક તાલુકા કક્ષાએ એટલીસ્ટ એક એવું વર્કિંગ વુમન્સ હોસ્ટેલ બનાવવામાં આવે કે જ્યાં એટલીસ્ટ 50 થી 100 બહેનો આરામથી રહી શકે એવી વ્યવસ્થા હોય. અને આ બહેનોને અફોર્ડેબલ હોય એવા મિનિમલ રેટ્સમાં સારામાં સારી રહેવાની, જમવાની અને સુરક્ષાની વ્યવસ્થા કરી આપવામાં આવે તો મને લાગે છે કે આ બહુ સારું રહેશે આપણા સમાજ માટે, દેશ માટે. કેમ કે ઘરથી દૂર જતી દીકરીઓને ખુદને પણ ખૂબ ચિંતા હોય છે અને તેમના પરિવારને, માતા પિતાને પણ ચિંતા હોય છે કે એ બહાર જશે તો એ કેવી રીતે મેનેજ કરશે. અને હવે દિવસે ને દિવસે નોકરીઓમાં પણ જવાબદારીઓ ખૂબ વધી રહી છે, એટલે ઘરેલું જવાબદારીઓ સાથે નોકરી કરી શકવી બહુ સ્ટ્રગલિંગ કામ થઈ ગયું છે, જેની અસર આપણે યુવાનોના હેલ્થ ઉપર પણ જોઈ શકીએ છીએ, સ્પેસિફિકલી વુમનના હેલ્થ ઉપર જોઈ શકીએ છીએ. એટલે આનો આર્થિક બેનિફિટ તો છે જ, એ સિવાય આરોગ્ય ઉપર પણ બેનિફિટ છે અને એક સોશિયલ સિક્યોરિટી પણ આપણે દીકરીઓને, વર્કિંગ વુમન્સને વધારે આપી શકીશું એવું મને નિર્મલા સીતારમણના પગલાંથી લાગી રહ્યું છે. એટલે હું મારા તરફથી એ આશા રાખું છું કે આ બજેટને વહેલામાં વહેલી તકે સારામાં સારી રીતે ઉપયોગ કરીને સ્ત્રીઓને, બહેનોને, વર્કિંગ વુમન્સને વધુમાં વધુ સર્વિસ આપવામાં આવે અને ફટાફટ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે નજીકના ભવિષ્યમાં એવી આશા રાખીએ. એક આ બાબતે નિર્મલા સીતારમણજીનો ખૂબ ખૂબ આભાર. બાકી ટીકા કરવા માટે તો ઘણું બધું છે. જય ભારત.